સંગ્રહાલયમાં આપણે જઈએ મ્યુઝિયમમાં તો આપણે જઈને વસ્તુઓ જોતા હોઈએ છીએ જે ત્યાં ડિસ્પ્લે કરેલી હોય તે પ્રદર્શિત કરી હોય તે. હવે આ જે મ્યુઝિયમ છે એ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે, એટલે કે ત્યાં આપણે જઈએ તો માત્ર વસ્તુઓ જોવાની નથી, એનો ઇન્દ્રિયગમ્ય અનુભવ આપણે લેવાનો છે. એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી છે, એટલે કે AR અને VR, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી, તો એની મદદથી આ મ્યુઝિયમ છે એ આખું જુદું છે. દાખલા તરીકે ઉદાહરણ આપીને વાત કરીએ કે વડનગરમાંથી આપણને અનેક પ્રકારની એન્ટિક્વિટીઝ મળી છે. એટલે આપણે જાણીએ છીએ તેમ કે એ એક મોટું શંખની ચૂડીઓ બનાવવાનું કેન્દ્ર હતું અને અનેક પ્રકારની અત્યંત સુંદર કારીગરીવાળી એ પ્રકારની ચૂડીઓ આપણને ત્યાંથી મળી છે. હવે દાખલા તરીકે એક ઠેકાણે આપણે જઈએ, અંદર જ્યાં આ ડિસ્પ્લે કરેલું છે ત્યાં, અને તમે પોતાનો હાથ આ રીતે મૂકો તો તમારા હાથની અંદર આખી એ ચૂડી તમને દેખાય અને તમારે ફોટો પાડવો હોય તો તમે પાડી પણ શકો. આ તો એક વાત થઈ. આ રીતે ઘણી બધી બાબતો છે. દાખલા તરીકે ઠીકરીની રમત આપણે જે રમીએ છીએ અંગ્રેજીમાં જેને હોપસ્કોચ કહેવાય, તો એની પણ તમે ચાલતા જતા હોય તો એ તમે નીચે જોઈ શકો. એટલે જે જુદી જુદી એન્ટિક્વિટીઝ છે એનો આપણે સાક્ષાત અનુભવ લઈ શકીએ અને આપણે જોઈ શકીએ કે જાણે આપણે એ સમયમાં ટાઈમ ટ્રાવેલિંગ જેવું એ છે. એટલે એ આ ભારતનું સૌથી પ્રથમ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ છે, બીજે કોઈ ઠેકાણે નથી. એટલે એ આની સૌથી મોટી વિશેષતા છે.